કેમ છો બધા મજામાં અને બિસ્મિલ્લાહ રહમાન રહીમ। આજે આપણે બનાવશું ભાવનગરી ચીલી રીંગ્સ, ક્રિસ્પી રીંગ્સ। જોઈ શકો છો આપણે રીંગ્સ આવી રીતના કટિંગ કરી લીધી છે। આપણે ભાવનગરી મરચાં લઈ લીધા છે જાડા કડક કડક, અને આપણે આવી રીંગ બનાવી લીધી છે મરચાંની। અને આપણે અહીંયા આવી રીતના બીજો હોય અને એની રગુ હોય એ બધી કાઢી લઈશું મરચાંની। આપણે એક બાઉલમાં લઈ લીધા છે બધાય રીંગું મરચાંની। ને આપણે રાખ્યું છે મરી પાવડર, એ રાખ્યું છે આપણે હલ્દી ટર્મરિક, અહીંયા રાખશું આપણે સોલ્ટ મીઠું નમક સ્વાદ અનુસાર। આની ઉપર રાખશું આપણે બેસન ચણાનો લોટ, બહુ વધારે નથી રાખવાનો, એક આધી ચમચી રાખશું આપણે। આપણે આવી રીતના મિક્સ કરશું, જરૂર પડે તો અહીંયા આપણે પાણીની છાંટ પણ મારશું। જોઈ શકો છો આપણે કોરો કોરો લોટ છે એટલે આપણે હવે અહીંયા પાણીની થોડુંક છાંટ મારીશું, બહુ વધારે છાંટ નથી મારવાની। આવી રીતના બધાને મિક્સ કરી લઈશું। જોઈ શકો છો આવી જ રીતના આપણે મિક્સ કરી લીધું છે ને તેલ ગરમ કરવા રાખી દીધું છે। તેલ આપણું થઈ ગયું છે એટલે આપણે રીંગને તરી લેશું। ક્રિસ્પી રીંગ બહુ સરસ લાગે, જરૂરથી બનાવજો। આવી રીતના મીડિયમ આંચને ફૂલ આંચમાં તરી લઈશું બધી રીંગને ફેરવીને, એટલે તૈયાર થઈ જશે થોડીક વારમાં રીંગ આપણી ભાવનગરી ક્રિસ્પી રીંગ, ભાવનગરી ચીલીની ક્રિસ્પી રીંગ આપણી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે આને કાઢી લેશું તેલને તારીને। જોઈ શકો છો ક્રિસ્પી રીંગ આપણી તૈયાર છે, જરૂરથી બનાવજો। અને આપણે ટીશ્યુ પેપર ઉપર કાઢી લેશું, તેલ નીકળી જાય એટલે આપણે સર્વ કરી લેશું। વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં। કેને ક્રિસ્પી રીંગ ભાવે છે સબસ્ક્રાઈબ ને લાઇક જરૂર કરે અને કમેન્ટ પણ કરે। થેન્ક યુ ફોર દુઆમાં યાદ, ખુદા હાફિઝ। જોઈ શકો છો આપણે ડીશ આઉટ કરી લીધું છે અને આપણે મરી છાંટી દઈએ, મરી પાવડર, અને આપણે મિક્સ કરી લઈશું અને આપણી તૈયાર છે ક્રિસ્પી રીંગ। દુઆમાં યાદ, ખુદા હાફિઝ।